નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, વલસાડ જિલ્લામાં મિશન વાત્સલ્ય યોજના હેઠળ વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, આ વિડીયોની અંદર આપણે વલસાડ જિલ્લામાં મિશન વાત્સલ્ય યોજના હેઠળ જે સંવર્ગોમાં ભરતી થવાની છે, અરજી કેવી રીતના કરવાની છે, શૈક્ષણિક લાયકાત શું રહેશે, અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના કેટલા દિવસમાં કરવાની રહેશે, તેમજ આ જાહેરાતમાં જે સંવર્ગોમાં ભરતી થવાની છે તેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, પસંદગી પામેલા ઉમેદવારોને માસિક પગાર કેટલો મળવાપાત્ર થશે તેની વિસ્તૃત માહિતી અહીં આપણે પ્રસિદ્ધ થયેલી જાહેરાત પરથી મેળવવાના છીએ। તો ચાલો આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં મેળવી। જાહેરાત ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની અદ્યતન માર્ગદર્શિકા મિશન વાત્સલ્ય યોજના 2026 મુજબ જિલ્લા બાળ સુરક્ષા એકમ વલસાડ ખાતે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલી જગ્યાઓ ભરવાની થાય છે, જે માટે નીચે દર્શાવેલી જગ્યાઓ માટે જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, આ કોષ્ટકની અંદર આપણને નેમ ઓફ ધ ઓફિસ, ઇન્સ્ટિટ્યૂટ, પોઝિશન, નંબર ઓફ પોસ્ટ એન્ડ એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે, તે આપણે વન બાય વન અહીં જોઈએ। પ્રથમ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો સંસ્થાનું નામ છે ડિસ્ટ્રિક્ટ ચિલ્ડ્રન પ્રોટેક્શન યુનિટ વલસાડ। મિત્રો, અહીં જગ્યાનું નામ જોઈએ તો ડિસ્ટ્રિક્ટ ચિલ્ડ્રન પ્રોટેક્શન ઓફિસર કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિગ્રી ઇન સોશિયલ વર્ક, સોશિયલ સાયન્સ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, લો, પબ્લિક હેલ્થ, કમ્યુનિટી રિસર્ચ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ 3 years ઓફ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ધ ગવર્મેન્ટ ઓન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ઇન ડોક્યુમેન્ટેશન, ટ્રેનિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ, પ્રોજેક્ટ formulation, monitoring and supervision, preferably in the field of women and child development, public social work, proficiency in computer માં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં પસંદગી પામવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 25 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ ફિક્સ 44,023 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। સેકન્ડ નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ। તદ ઉપરાંત ઉમેદવારે કોમ્પ્યુટર સાયન્સની અંદર ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ। એટલીસ્ટ 1 વર્ષનો એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં ધરાવતા હોવા જોઈએ। વેઇટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ। મિત્રો, આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ 13,240 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। 3 નંબરની જગ્યા છે આઉટરીચ વર્કર। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અને ગુડ કોમ્બિનેશન સ્કિલ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાંથી ધરાવતા હોવા જોઈએ। વેઇટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ હોવા જોઈએ। મિત્રો, આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા પણ 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 12,318 રૂપિયા ફિક્સ સેલેરી મળવાપાત્ર થશે। આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોને મહત્વની નોંધ અહીં આપવામાં આવી છે, તે આપણે જોઈએ તો ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં લેખિત અરજી, શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધાર પુરાવા વગેરેની સ્વપ્રમાણિત નકલો સાથે ઇન્ડિયન પોસ્ટ દ્વારા રજિસ્ટર એડીથી નીચેના સરનામે અરજી મોકલી આપવાની રહેશે।
ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. 3 નંબરની સૂચના છે કે અધૂરી વિગતોવાળી તથા નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. 4 નંબરની સૂચના છે કે અરજી કવર પર જે તે જગ્યાનું નામ ફરજિયાત લખવાનું રહેશે. 5 નંબરની સૂચના છે કે દરેક જગ્યા માટે કમ્પ્યુટરનું બેઝિક જાણકારી અંગેનું CCC સર્ટિફિકેટ ફરજિયાત જોડવાનું રહેશે. 6 નંબરની સૂચના છે કે ઇન્ટરવ્યૂ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને જ કોલ લેટર મોકલવામાં આવશે. નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની અરજી દફતરે કરવામાં આવશે. 7 નંબરની સૂચના છે કે રૂબરૂ મુલાકાત દરમિયાન હાજર રહેવા કોઈપણ જાતના ભથ્થા રકમ ચૂકવવામાં આવશે નહીં. 8 નંબરની સૂચના છે કે ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા પસંદગી સમિતિ વલસાડને આધીન રહેશે. હવે ઉપર આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અહીં આપેલા સરનામે તમારે અરજી ફોર્મ રજિસ્ટર પોસ્ટ ED દ્વારા મોકલવાનું રહેશે. તો અહીં આપણે સરનામું જોઈએ કે સભ્યશ્રી, જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી, જિલ્લા બાળ સુરક્ષા એકમ વલસાડ, જિલ્લા સેવા સદન 2, 3જો માળ, તિથલ રોડ, વલસાડ 39,601 પર તમારે અરજી ફોર્મ મોકલી આપવાનું રહેશે. તો મિત્રો, આ હતી ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની અદ્યતન માર્ગદર્શિકા મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં આવેલા જિલ્લા બાળ સુરક્ષા એકમો ખાતે 11 માસના કરાર આધારિત વિવિધ સંવર્ગોમાં જે ભરતી થવાની છે તે જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની વિસ્તૃત માહિતી આપતો વિડીયો. જો તમને આ વિસ્તૃત માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.